Hello friends. So in last lecture we discussed about present tense and past tense. Present tense અને past tense માં એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસ માં આપણે કઈ રીતે એને ચેન્જ કરી શકીએ છીએ. આજે આપણે ફ્યુચર ટેન્સ, મોડલ્સ અને ક્વેશ્ચન અને નેગેટિવ સેન્ટેન્સ હોય તો એને આપણે એક્ટિવ માંથી પેસિવ માં કઈ રીતે આપણે ચેન્જ કરી શકીએ એ જોઈશું. તો સિમ્પલ ફ્યુચર ટેન્સ I will do my homework. ओके आई विल डू माय होमवर्क. तो मैं તમને કહ્યું હતું કે ફ્યુચર ટેન્સ અથવા મોડલ્સ હોય. મોડલ્સ કયા હતા? મોડલ ઓક્સિલરીઝ શેલ, વિલ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ આ બધા મોડલ્સ છે. તો મોડલ્સ હોય તો તેની સાથે આપણે બી યુઝ કરવાનું છે. શું કરવાનું છે? બી યુઝ. તો आई विल डू माय होमवर्क. तो એ જ આપણા રૂલ્સ. પાંચ રૂલ્સ કયા? સબ્જેક્ટ ને ઓબ્જેક્ટ તરફ લઈ જાઓ, ઓબ્જેક્ટ ને સબ્જેક્ટ બાજુ લઈ જાઓ, પછી I યુઝ કરો, V3 ફોર્મ યુઝ કરો અને ટેન્સ માં ચેન્જ થવો જોઈએ નહીં. ઓકે, તો I will do my homework. So how can we convert into passive voice? Very easy. You just put my homework object में आगे ले जाओ, my homework. Okay, will છે તો will નું will જ રહેશે. future tense my homework will. मैं તમને કહ્યું કે ફ્યુચર ટેન્સ અથવા મોડેલની સાથે બી યુઝ થાય છે. will be, do, did, done with the form will be done by me. Okay, so my homework will be done by me. આ થયું ફ્યુચર ટેન્સ પર સિમ્પલ ફ્યુચર ટેન્સ. હવે ફ્યુચર બી ગોઈંગ ટુ. હવે ફ્યુચર બી ગોઈંગ ટુ શું છે? આપણે ક્યારેક પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ને આપણે ફ્યુચર ટેન્સ તરીકે યુઝ કરીએ છીએ. तो એને આપણે ફ્યુચર બી ગોઈંગ ટુ કહીશું. ફોર એક્ઝામ્પલ, I am going to do my homework. Okay, I am going to do my homework. તો હવે તેને આપણે કઈ રીતે પેસિવ વોઇસ માં ચેન્જ કરીશું? તો my homework છે ટુ બી ફોર્મ છે એમ ઇઝ આર, તો ત્યાં પણ ટુ બી ફોર્મ યુઝ થશે. my homework is okay going to be done by me. Okay, my homework is going to be done by me. तो आ थયું ફીચર બી ગોઈંગ ટુ. અગર આવી રીતે સેન્ટેન્સ હોય I am going to do my homework, तो मैं લખી શકું કે my homework is going to be done by me. ઓકે, હવે છે મોડલ પરફેક્ટ અથવા ફ્યુચર પરફેક્ટ ટેન્સ. ક્યારેક ફ્યુચર પરફેક્ટ ટેન્સ અથવા મોડલ પરફેક્ટ ટેન્સ તમને ત્યાં મળી પડે તો I shall have done my homework. Okay, I shall have done my homework. મોડલ પરફેક્ટ કહી શકો અથવા તો તમે ફ્યુચર પરફેક્ટ પણ કહી શકો. તો I shall have done my homework તેને આપણે પેસિવ વોઇસ માં કઈ રીતે કરીશું? ઓબ્જેક્ટ ને આગળ લઈ જાઓ, my homework. Okay, shall નું થઈ જશે will, have પરફેક્ટ ટેન્સ છે. પરફેક્ટ ટેન્સ સાથે be યુઝ થાય. will have been done by me. Okay, my homework will have been done by me. આ થયું મોડેલ પરફેક્ટ. હવે મોડેલ ઓક્સિલરી જ્યારે હોય તો મોડેલ જ્યારે હોય ત્યારે આપણે તેને એક્ટિવ માંથી પેસિવ માં કઈ રીતે ચેન્જ કરી શકીએ? ખૂબ જ ઈઝી છે. સૌથી ઈઝી આ છે I must do my homework. અથવા એમ લખ્યું હોય કે I may do my homework, I can do my homework. તો સિમ્પલ મોડેલની સાથે ખાલી બી લગાવવાનું છે, બી લગાવવાનું છે. બાકી જે રૂલ્સ હતા એ તો I must do my homework એ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે my homework must માં કોઈ ચેન્જ નહીં થાય. my homework must be done by me. my homework must be done by me. Okay, તો આ છે મોડલ્સ. હવે કેટલીક વાર સેન્ટેન્સમાં ક્વેશ્ચન હોઈ શકે
અથવા નેગેટિવ સેન્ટેન્સ પણ હોઈ શકે. તો ત્યારે આપણે એક્ટિવ માંથી પેસિવ માં કઈ રીતે તમે ચેન્જ કરી શકો. ઓકે, તો અગર ક્વેશ્ચન હોય અથવા નેગેટિવ હોય તો તેમાં કોઈ ચેન્જ કરવાનો નથી, ખાલી તમારે ટેન્સ પર એ રાખવાનો છે. થોડો જો ફેરફાર થશે આપણે જોઈએ. વોટ ડુ યુ ડુ, કે વોટ ડુ યુ ડુ, તો સૌથી પહેલા તમે એનું ટેન્સ કયો છે એ તમે ઓળખી લો. ટેન્સ કયો છે? વોટ ડુ યુ ડુ. ડુ છે વર્બ V1 ફોર્મ છે. ઓકે, તો આ થયો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો ક્વેશ્ચન છે તો ક્વેશ્ચન નો ક્વેશ્ચન જ રહેશે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ રહેશે. તો વોટ નો વોટ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે કે is, હંમેશા યુઝ થશે what is. what do નું થશે V3 ફોર્મ. do નું V3 ફોર્મ what is done. okay, what is done by. okay, what is done by you. તો આ થયું ક્વેશ્ચન. હવે છે who wrote this book. who wrote this book. હવે ધ્યાન રાખવાનું એ છે કે જ્યારે વૃત્તિ ક્વેશ્ચન થાય, જ્યારે વૃત્તિ ક્વેશ્ચન થાય તો આપણે by ને પહેલા લઈ લઈશું. અહીંયા આપણે what થી ક્વેશ્ચન કર્યો છે તો what do you do, તો what is done by you આપણે by એ યુઝ કર્યું. ઓકે, હવે who થી ક્વેશ્ચન થાય, who થી ક્વેશ્ચન હોય તો તમે by થી શરૂઆત કરશો. by whom. ઓકે, તો who wrote this book, તો by whom. ઓકે, હવે ટેન્સ કયો છે? wrote V2 ફોર્મ છે. તો V2 ફોર્મ એટલે કે પાસ્ટ ટેન્સ કયો? તો was were, to was. by whom was this book. also ખાલી write wrote, તો wrote નું V3 ફોર્મ written. by whom was this book written. okay, by whom was this book written. કોના દ્વારા આ બુક લખવામાં આવેલી હતી. ઓકે, તેનો મતલબ એ થાય છે. આગળ છે who wrote this book. આ બુક કોણે લખી હતી? તો by whom was this book written. કોના દ્વારા આ બુક લખવામાં આવેલી હતી એમ મીનિંગ થાય છે. હવે નેગેટિવ એ પણ ઈઝી છે. he did not attend the function. okay, he did not attend the function. તો આમાં તો સબ્જેક્ટ he, ઓબ્જેક્ટ, તો ઓબ્જેક્ટ ને આગળ લઈ લો. તમે ઓબ્જેક્ટ ને આગળ લેશો તો the function. okay, did not, did છે તો did not attend past tense છે તો did not શું છે? was not. so function was not attended by him. okay, the function was not attended by him. the function ને આગળ લઈ ગયા. was not past tense એટલે આપણે past tense લઈ ગયા અને by him. okay, તો ક્યારેક ક્યારેક જ્યારે ક્વેશ્ચન હોય તો નેગેટિવ હોય તો તમે આ રીતે એક્ટિવ માંથી પેસિવ માં તમે એને ચેન્જ કરી શકો છો. તો આ થયું આપણે એક્ટિવ પેસિવ વોઇસ. આઈ હોપ કે તમે ખ્યાલ આવી ગયો હશે એમાં. અને એક્ઝામમાં એક્ટિવ માંથી પેસિવ માં તમને રૂપાંતરિત કરવાનો ક્વેશ્ચન હશે. તો તે 5 માર્ક્સનો 6 માર્ક્સનો ક્વેશ્ચન હશે. તો તેમાં તમારે ફક્ત એક્ટિવ માંથી પેસિવ માં તમારે એને કન્વર્ટ કરવાનું છે. ઓકે, ક્યારેક ક્યારેક એવું પૂછાય છે કે પેસિવ માંથી એક્ટિવ માં તમે જ્યારે આગળ પૂછો ત્યારે એવું થશે કે એક્ટિવ માંથી પેસિવ માં તો આપણે કર્યું પણ પેસિવ તમને આપેલું હોય તો પેસિવ માંથી એક્ટિવ કેવી રીતે કરવું તો એ સેમ છે. ફોર એક્ઝામ્પલ એવું આપેલું હોય કે મારો હોમવર્ક મસ્ટ બી ડન બાય મી એવું હોય તો તમે સબ્જેક્ટ ને આગળ લઈ જાઓ. આઈ મસ્ટ ડન નો ડુ કરી નાખો. આઈ મસ્ટ ડુ માય હોમવર્ક. ફ્યુચરમાં કદાચ ક્યારેક પેસિવ માંથી એક્ટિવ માં પૂછાય તો તમે આ રીતે કરી શકો છો. બરાબર છે? my homework will be done by me. તો will છે તો ફ્યુચર ટેન્સ થઈ ગયો. will be done, done નું આપણે do કરી નાખો તો I will do my homework. ઓકે, તો ક્યારેક કદાચ પૂછાય તો તમે એ રીતે કરી શકો છો. હવે આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈ લઈએ, કેટલાક એક્સરસાઇઝ જોઈ લઈએ, આપણે પ્રેક્ટિસ કરી લઈએ. ઓકે, પછી તમે જાતે સેન્ટેન્સ શોધીને તમે એક્ટિવ માંથી પેસિવ માં કઈ રીતે રૂપાંતરિત કરી શકાય તે તમે તેની પ્રેક્ટિસ કરી. ઓકે, હેલો. સો મેં અહીંયા કેટલાક સેન્ટેન્સ લખ્યા છે, એક્સરસાઇઝ છે, એની આપણે પ્રેક્ટિસ કરી લઈએ. 10 સેન્ટેન્સ છે, જેથી કરીને તમને એની પ્રેક્ટિસ થઈ જાય. ઓકે, તો ફર્સ્ટ સેન્ટેન્સ છે એલેક્સ ઇઝ પેઇન્ટિંગ પિક્ચર્સ. ઓકે,
Alex is painting pictures. तो पहला तो સૌથી પહેલા તમે એનું ટેન્સ કયો છે જોઈ લો. તો is painting પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો એને આપણે પેસિવ વોઇસ માં કઈ રીતે કરીશું? તો pictures. ઓકે, પ્રેઝન્ટ ટેન્સ છે તો am is યુઝ કરીશું. તો પ્લુરલ છે એના માટે કરીને are. ઓકે, પેઇન્ટિંગ ing વાળો ફોર્મ છે. pictures are being painted. Okay, paint no with the form paint, painted. So pictures are being painted by Alex. Okay, pictures are being painted by Alex. આ થયું તેનું passive voice. Okay, next say they are not following you. Negative sentence છે, ખૂબ જ easy છે. They are not following you. Okay, આપણ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ છે તો આપણે યુ થી ઓબ્જેક્ટ શરૂઆત કરીશું. સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ આપણે આગળ લઈ લઈશું you are not. ઓકે, હવે ing વાળો ફોર્મ છે you are not being followed by them. Okay, you are not being followed by them. So they are not following you. And our passive voice is so you are not being followed by them. હું લખું એની પહેલા તમે જાતે જ એના આન્સર લખી લો, પછી તમે ચેક કરજો કે સાચા છે કે ખોટા છે. બરાબર છે? પહેલા બધા ક્વેશ્ચન્સ લખી લો, પછી એના આન્સર્સ લખી લો, પછી જેમ હું આન્સર લખું તેમ તમે ચેક કરતા રહેજો. થર્ડ છે he did not attend the class. ઓકે, he did not attend the class. એનો હવે પેસિવ બનાવવું છે. તો ક્લાસ ને આપણે આગળ લઈ લો. the class કયો ટેન્સ છે? did not. તો past tense. the class was not attended. Class was not attended by him. Okay, so class was not attended by him. Thank you. Pictures are being painted by Alex. Achi, you are not being followed by. Then the class was not attended by him. Next check. Has she informed you? Has she informed you? Question mark. Question mark. Question છે તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે તો એના માટે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ માં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ રાખીશું. એમાં કોઈ ચેન્જ કોઈ ફેરફાર કરવાનો નથી. So first of all we will write like this. You છે પ્લુરલ છે એના માટે આપણે have લખીશું. have તો you ને અહીં લઈ લો. have you. Okay, inform V3 ફોર્મ છે તો V3 ફોર્મ માં તો આપણે been યુઝ કરવાનું. have you been informed by શું છે she. તો she નું શું થાય? pronoun નું objective pronoun her. Okay, have you been informed by her? ચલો સાચું છે ખોટું છે? સાચું. next his teacher praised him. ચલો આન્સર લખો. his teacher praised him. પછી હું તમને આન્સર આપું છું. his teacher praised him. ઓકે, ફટાફટ આન્સર લખી લો. તો his teacher praised him. સૌથી પહેલા તમે એને ટેન્સ ઓળખવાની કોશિશ કરો. શું છે ટેન્સ? પાસ્ટ ટેન્સ છે તો he him છે તો he ને આગળ લેશે તો શું થઈ જશે? he થઈ જશે. પાસ્ટ ટેન્સ છે તો he was praised by his teacher. Okay, he was praised by his teacher. આ થયું passive voice. Okay, હવે છે who broke this jug. Next is I have sold my bicycle. He does not like long novels. My father will write a letter and Raju was making a kite. આ બધાનું તમે passive voice લખી લો. ચલો ફટાફટ પછી હું તમને આન્સર લખું છું. ઓકે, તમે લખી લેજો પછી હું તમને તમે ચેક પણ કરી લેજો. તો who broke this jug. તો એને આપણે પેસિવ માં ફેરવીશું. તો who મેં તમને કહેલું હતું કે who હોય તો આપણે ક્યાંથી શરૂ કરવાની છે? by થી. by whom past tense છે તો by whom was this jug broken.
Okay, by whom was this jar broken? Okay, તો આનું થયું પેસિવ વોઇસ. હવે I have sold my bicycle અને પેસિવ કરીશું તો I have sold પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. કયો ટેન્સ છે? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. એનું આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ રાખવાનું છે. તો my bicycle okay have sold તો have નું have sold से second has been sold by me લખો ના લખો નો પ્રોબ્લેમ. ઓકે અહીં ની લખો તો પણ ચાલશે. my bicycle has been sold. next say he does not like long novels. तो he does not does છે તો v1 છે તો present tense he does not like long novels. तो long novels okay long novels are આજે પ્લુરલ છે એટલે એમ ની સાથે થશે તો are પ્લુરલ ની સાથે આપણે are યુઝ કરીશું. તો long novels are not like નો શું થશે with the form like by એનું શું થઈ જશે અહીંયા એનું એમ. Okay, next say my father will write a letter. My father will write a letter. So current tense से future tense. तो a letter different angle है later. future tense will અને future tense અથવા models હોય તો તેની સાથે be use કરવાનું. will be રાઈટ નું થઈ જશે રાઈટ wrote written by my father. Okay, a letter will be written by my father. And next and last sentence say Raju was making a kite. So here you can say Raju was making. So was making is a past continuous tense. So you have to convert into passive voice. So no need to change in the tense. So 5 रूल्स फरी તમે યાદ કરી લો. ऑब्जेक्ट टेंस में कोई चेंज नहीं. was ing वाળું ફોર્મ હોય તો being યુઝ કરવાનું છે. kite was being. make નું with the form make made. પછી રાજુ છે તો by રાજુ. Okay, kite was being made by રાજુ. આ થઈ ગયું તેનું પેસિવ વોઇસ. ઓકે, તો આ છે એના કેટલાક એક્ઝામ્પલ્સ એની એક્સરસાઇઝ છે. હવે તમે જાતે એની પ્રેક્ટિસ કરો અને આઈ હોપ કે હવે તેમાં એક્ટિવ પેસિવમાં તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. બરાબર છે? એક્ટિવ પેસિવમાં તમને કોઈ પ્રોબ્લેમ આવવો જોઈએ નહીં. તો એક્ઝામમાં જ્યારે ક્વેશ્ચન પૂછાય તો તમને ફૂલ માર્ક્સ તેમાં આવવા જોઈએ. તો આ થઈ એક્ટિવ પેસિવ વોઇસ. હવે નેક્સ્ટ વિડિયોમાં આપણે નેક્સ્ટ ટોપિકની વાત કરીશું. ઓકે, થેન્ક યુ સો મચ.